ચલો અવાજ નહીં. હવે ધ્યાન આપો. સ્વાધ્યાય 9.3 પ્રશ્ન નંબર 2 ધોરણ 8. એટલે શું કહેવામાં આવ્યું છે? નળાકાર A નો વ્યાસ, આ A નો વ્યાસ 7 સેમી અને ઊંચાઈ 14 સેમી છે, અને નળાકાર B નો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 7 સેમી છે. તો ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે? તો તમે જવાબ આપ્યો કે નળાકાર B નું ઘનફળ વધારે હશે. બરાબર. તો બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો. પહેલા આપણે બંને નળાકારનું ઘનફળ મેળવીશું, નળાકાર A નું ઘનફળ અને નળાકાર B નું ઘનફળ. પછી આપણે શું કરીશું? પૃષ્ઠફળ મેળવીશું. કેમ કે એમાં એમ પણ કીધું છે આ દાખલામાં. આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે. ચાલો ચકાસીએ. તો નળાકાર A નો વ્યાસ કેટલો આપ્યો છે? A નો વ્યાસ આપ્યો છે, વ્યાસ એટલે D બરાબર આપણને આપ્યા છે 7 સેમી. હવે એટલે આ વ્યાસ આપ્યો છે. જ્યારે આપણું નળાકારનું ઘનફળનું સૂત્ર શું છે? તો નળાકારનું ઘનફળનું સૂત્ર મેં તમને લખાયું, બરાબર, કે પાઈ r નો વર્ગ ગુણ્યા h. તો એટલે આપણને r જોઈએ, વ્યાસ નથી જોઈતો. તો વ્યાસ પરથી આપણે શું કરી શોધીશું? ત્રિજ્યા r શોધીશું. તો ત્રિજ્યા r શોધવાનું સૂત્ર શું છે? તો વ્યાસ ભાગ્યા 2 એટલે કે 7/2 સેમી. તો એટલે મળી ગયું. ધ્યાન આપજો. પછી ઊંચાઈ પણ આપણને આપવામાં આવેલી છે. કેટલી ઊંચાઈ આપવામાં આવી છે? 14 સેમી. કેટલા સેમી? 14 સેમી. હવે આપણને બધું વસ્તુ મળી ગયું. જ્યારે આપણને પાઈની કોઈ ચોક્કસ કિંમત ન આપી હોય ત્યારે આપણે હંમેશા પાઈ બરાબર 22/7 લેવું, આપણી સરળતા ખાતર. તો પાઈ બરાબર 22/7 ગુણ્યા r નો 2 ઘાત એટલે 7/2 સેમી નો 2 ઘાત, સેમી આખાનો 2 ઘાત, ગુણ્યા ઊંચાઈ છે આપણી પાસે 14 સેમી. જોજો હે બધા. હવે ધ્યાન આપજો. તો બરાબર પાઈ બરાબર 22/7 બેઠા લખી દઈએ. એટલે જો 7/2 સેમી ગુણ્યા સેમી, 7/2 સેમી ગુણ્યા 7/2 સેમી ગુણ્યા કેટલા છે? 14 સેમી. એટલે જો સેમી કેટલી વાર આવે છે? 1 2 3 વાર આવી ગયા. કેટલી વાર આવી ગયા? 3 વાર. હવે જે કેન્સલ થતું હોય ને તે આપણે કેન્સલ કરીશું પણ પછી. ચલો અવયવ પાડી દે. 22 નો અવયવ 2 ગુણ્યા 11, 22 2 11 22 થાય /7. હવે 7/2 ના અવયવ પડશે નહીં. હું હવે આ સેમી 3 સેમીને ભેગા કરી દઉં છું. આ 7/2 ના અવયવ પડશે નહીં, પણ 14 ના અવયવ પડશે. 7 2 વાર 14 છેદમાં કઈ નથી એટલે 1, ને સેમી કેટલી વાર છે? 3 વાર. એટલે આપણે લખીશું સેમી નો 3 ઘાત. થઈ ગયું? સેમી નો 3 ઘાત. ધ્યાન આપજો. તો 7 શું થાય છે? કેન્સલ. આ બે શું થાય છે? કેન્સલ. આ બે શું થાય છે? કેન્સલ. તો શું બચ્યું? 11 ગુણ્યા 7 ગુણ્યા 7. તો એટલે જુઓ 11 ગુણ્યા 7 7 વાર 49. તો 49 ગુણ્યા 11 આપણે સાઈડ પર કરીએ. એટલે તો 49 ગુણ્યા 11. તો દશક નો શૂન્ય, 9 1 વાર 9, 4 1 વાર 4. ચાલો આટલે નહીં લખાશે, બીજી બાજુ લખી દઈએ. ચલો અવાજ નહીં. આપણે આટલે ગુણાકાર કરીશું. 49 ગુણ્યા 11, 9 શૂન્ય, 9 1 વાર 9, 4 1 વાર 4, 9 1 વાર 9, 4 1 વાર 4. આ બંનેનો સરવાળો. 0 + 9 9, 9 ને 4 13, વધી પડી 1, 4 ને 1 5. કેટલો આવ્યું? 539 સેમી નો 3 ઘાત. એટલે કે 539
ઘન સેમી પણ લખી શકીએ આપણે. તો લખી દઈએ નળાકારનું ઘનફળ આપણને આટલે મળે છે 539 સેમીનો 3 ઘાત મળી ગયું. આ નળાકાર એનું ઘનફળ મળ્યું. કોનું ઘનફળ મળ્યું? આ નળાકાર એનું ઘનફળ. એ ઘનફળ. ઓકે, આ પહેલું મળ્યું. હવે આપણે બીજું કરવાનું છે. બી નું ઘનફળ મેળવીશું આપણે. કોનું ઘનફળ મેળવીશું? બી. ચાલો, તો નળાકાર બી માટે તો નળાકાર બી માટે વ્યાસ આપણને ખબર જ છે કેટલો આપેલો છે, તો પણ આપણે એકવાર જોઈ લઈએ. વ્યાસ આપણને નળાકાર બી માટે 14 સેમી અને ઊંચાઈ આપણને 7 સેમી આપી છે. જુઓ, વ્યાસ અને ઊંચાઈ 7 સેમી. વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 7 સેમી. ઊંધું છે, બરાબર. તો આપણે હવે કરીશું નળાકાર બી માટે વ્યાસ ડી બરાબર કેટલા છે? 14 સેમી. ધ્યાન આપજો દરેક જણ. ને ઊંચાઈ આપી છે આપણને h બરાબર 7 સેમી. તો આપણે ત્રિજ્યાની જરૂર છે એટલે ત્રિજ્યા શોધી નાખીશું. ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસના અડધા કરીએ એટલે આપણને ત્રિજ્યા મળે, બરાબર. તો વ્યાસની જગ્યા પર વ્યાસ લખી દઈએ 14/2 સેમી. તો આ આપણને મળી ગયું, બરાબર. ચાલો, તો હવે આપણે નળાકાર બી નું ઘનફળ શોધી નાખીએ. નળાકાર બી નું ઘનફળ નું સૂત્ર આવશે પાઈ r નો 2 ઘાત h. તો બધી કિંમત મૂકી દઈએ તમને કીધેલું તે પ્રમાણે. પાઈ જ્યારે પણ ન આપ્યું હોય ત્યારે પાઈ બરાબર 22/7 લેવાના, બરાબર. તો પાઈ બરાબર 22/7 એટલે ત્રિજ્યા r બરાબર 14/2 સેમી આખાનો 2 ઘાત ગુણ્યા ઊંચાઈ h બરાબર 7 સેમી થઈ ગયું. ચાલો, ધ્યાન આપજો દરેક જણ. હવે આપણે આ બધાને બહાર કાઢી નાખીએ. 22/7 14/2 સેમીનો 2 ઘાત છે એટલે એ 2 વાર લખાશે. 2 ઘાત છે એટલે 14/2 સેમી ગુણ્યા 14/2 સેમી ગુણ્યા 7/2 કઈ નથી એટલે 1 સેમી. ચાલો, ધ્યાન આપજો. હવે આપણે જે કેન્સલ થતું હોય તે કેન્સલ કરી નાખીએ, પછી બીજું કેન્સલ કરીશું. જુઓ, એટલે આ 7 કેન્સલ. હવે જે બચ્યું છે તેના અવયવ પાડીશું, કેમ કે નીચે હજુ 2 ને 2 દેખાય છે, એ કેન્સલ થશે, બરાબર. ચાલો, તો 22 2 ગુણ્યા 11 22 છેદમાં કઈ નથી બચ્યું એટલે 1 લખી દઈએ. 2 7 વાર 14 છેદમાં 2. સેમીને ભેગા કરી દઈશ. આ સેમી ને આ સેમી 3 સેમી છે એટલે સેમીનો ઘન લખાશે. આ 14 ના અવયવ 2 7 વાર 14 છેદમાં 2 ને આટલે કઈ બચ્યું નથી. જો 7 કેન્સલ થયું એટલે છેદમાં જ એક બચ્યો છે, એ લખવાની જરૂર નથી. એટલે ગુણ્યા સેમીનો 3 ઘાત થઈ ગયું, બરાબર. ચાલો, તો આ બે કેન્સલ, આ બે કેન્સલ. તો શું બચ્યું હવે? તો લખી દઈએ જે બચ્યું હોય તે. તો 2 ગુણ્યા 11 એટલે 22. 2 ગુણ્યા 11 એટલે કેટલા થશે? 22 ગુણ્યા 7 ગુણ્યા 7. આટલું વસ્તુ બચ્યું. છેદમાં 1 બચ્યો છે, એ લખવાની જરૂર નથી, બરાબર. આ બધાનો ગુણાકાર. ચાલો, 22 ગુણ્યા 7 7 વાર 49. તો 22 ગુણ્યા 49 કરીએ તો 49 ગુણ્યા 22 દશકનો શૂન્ય. 9 2 વાર 18 વધી પડી 1. 4 2 વાર 8 ને 1 9. 9 2 વાર 18 વધી પડી 1. 4 2 વાર 8 ને 1 9. આ બંનેનો સરવાળો 8 8 ને 9 17 વધી પડી 1. 9 ને 1 10. કેટલું આવ્યું નળાકાર બી નું ઘનફળ? 1078 ઘન સેમી અથવા તો સેમીનો 3 ઘાત. તો આટલે લખી દઈએ નળાકાર
બી નું ઘનફળ કેટલું આવ્યું 1078 સેમીનો 3 ઘાત 2 નહીં 3 ઘાત. તો એટલે આપણે જોઈ શકીએ છીએ કે નળાકાર એ કરતા નળાકાર બી નું ઘનફળ કેવું છે? વધારે છે. તો આપણે બીજા પાના પર લખીશું, બીજા પેજ પર, કે નળાકાર બી નું ઘનફળ વધુ છે. આપણો પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો. હજુ આપણો પ્રશ્નનો જવાબ બાકી છે. શું બાકી છે? જુઓ, કોનું પૃષ્ઠફળ વધારે છે? શું કહેવામાં આવ્યું છે? એટલે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? આ ઉપરાંત ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે. તો અત્યારે આપણે આટલો જ દાખલો કરીશું. એટલે આપણે જોયું કે નળાકાર એ કરતા નળાકાર બી નું ઘનફળ વધુ છે. પરંતુ આપણને આમાં હજુ એક વસ્તુ પૂછવામાં આવ્યું છે કે નથી પાછું, જેનું નળાકાર વધુ છે, વધુ ઘનફળ નળાકાર ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે. એટલે આપણે બંનેનું પૃષ્ઠફળ પણ શું કરવું પડશે? શોધવું પડશે. તો ચાલો, નળાકાર એ નું પૃષ્ઠફળ નું સૂત્ર શું છે? 2πr નળાકાર એ નું પૃષ્ઠફળનું સૂત્ર આવશે 2πr કૌંસમાં r વત્તા h. તો r આપણે આટલે લેવાના છે. r આપણે જોઈ જ ગયા છે નળાકાર એ માટે. ફરીથી જોઈ લઈએ તો નળાકાર એ માટે r આવશે 7/2 અને h ઊંચાઈ આવશે આપણી 14 સેમી. ચાલો કરીએ. તો r છે આપણા પાસે 7/2 સેમી અને ઊંચાઈ h બરાબર આપણી પાસે છે 14 સેમી. આ બધું વસ્તુ મૂકી દઈએ. પાઈ બરાબર તો આપણને ખબર જ છે, નળાકાર એનું ઘનફળ 2 × 22/7 પાઈ બરાબર ગુણ્યા r બરાબર શું છે? તો r બરાબર 7/2 સેમી ગુણ્યા r કેટલા છે? 7/2 વત્તા h કેટલા છે? 14/, કઈ નથી એટલે 1 લખવાનું. h 14 આવશે. બરાબર. ચાલો હવે આ જુઓ, આ બે કેન્સલ, આ 7 કેન્સલ. શું બચ્યું? 22 ગુણ્યા, ધ્યાન આપજો, હવે જો આ બંનેનો છેદ સરખો છે, નથી ને છેદ સરખો? તો બંનેનો છેદ સરખો કરીશું. આના છેદમાં 2 છે એટલે આને 1 વડે ગુણવાનું ને 1 ને 2 વડે. પણ જ્યારે 1 વડે ગુણવાનું હોય ત્યારે આપણે શું કરી લખતા નથી. એટલે 22 સેમી આવશે. આ સેમી બચ્યા છે ને એટલે. તો 7/2 છે જ એટલે આપણે એને ગુણવાની જરૂર નથી. વત્તા 14/1 છે એટલે આપણે એને 2 વડે ગુણવાની જરૂર છે. નીચે છેદમાં 2 વડે ગુણીએ એટલે ઉપર પણ અંશમાં 2 વડે ગુણવું પડે. થઈ ગયું. ચાલો 22 સેમી, 22/2 કઈ નથી એટલે આપણે 1 લખી દઈએ ગુણ્યા 7/2 વત્તા 14 28 ને 2 × 2. જુઓ બંનેનો છેદ સરખો થઈ ગયો. બંનેનો છેદ સરખો થઈ જાય એટલે આપણે અંશનો શું કરવાનો? સરવાળો કરવાનો. 22 સેમી છેદમાં 1 ગુણ્યા 7 વત્તા 28 છેદમાં 2. ચાલો આટલું થઈ ગયું. હવે જુઓ 22 ગુણ્યા 7 વત્તા 28 35/2. તો 11 દુ 22 થાય ને? 11 દુ 22. તો આ બે કેન્સલ. તો 11 ગુણ્યા 35. ધ્યાન આપજો, 35 ગુણ્યા 11 આપણે આટલે કરી નાખીએ. 35 ગુણ્યા 11. શૂન્ય દશકનો 5 1 વાર 5, 3 1 વાર 3. એ જ રીતે 5 1 વાર 5, 3 1 વાર
3 આ બંનેનો સરવાળો 5 5 + 3 8 ને 3 કેટલું આવ્યું 385 સેમીનો 2 ઘાત કેમ આટલે 2 ઘાત આવ્યું કેમ કે આ પૃષ્ઠફળ છે આટલે સેમી આવે આટલે પણ શું લખી શકીએ આપણે સેમી લખી શકીએ હવે આપણે આગળ નળાકાર બી નું પૃષ્ઠફળ શોધીશું તો નળાકાર બી નું પૃષ્ઠફળનું સૂત્ર પણ એ જ આવશે પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r વત્તા h તો આપણા પાસે r આટલે કેટલા છે તો r છે આપણી પાસે 14/2 સેમી કોના માટે નળાકાર બી માટે બરાબર બતાવી દઉં તમને જો નળાકાર એ છે આ તો આ નળાકાર બી માટે જુઓ 14/2 છે ને બરાબર ને ઊંચાઈ કેટલી છે 7 સેમી તો આપણે કરી નાખીએ ચાલો બરાબર ચાલો તો ઊંચાઈ h બરાબર થશે 7 સેમી હવે આ બધું વસ્તુ આપણે લખી દઈએ ચાલો 2 ગુણ્યા પાઈ બરાબર 22/7 છે ગુણ્યા r બરાબર 14/2 છે ગુણ્યા r બરાબર 14/2 વત્તા 7/, કઈ નથી એટલે 1 લખીશું થઈ ગયું હવે જુઓ હવે ધ્યાન આપજો આ બે કેન્સલ જે કેન્સલ થતું હોય તે કેન્સલ કરી દઈએ તો 22/7 ગુણ્યા 14/, કઈ નથી એટલે 1 હવે આ બંનેનો છેદ સરખો નથી એટલે છેદ સરખો કરી દઈએ તો 14/2 વત્તા 7 ને કેટલા 1 ને કેટલા વડે ગુણવું પડશે તો 2 વડે તો ઉપર પણ 2 વડે ચાલો 22/7 ગુણ્યા 14/1 ગુણ્યા 14/2 વત્તા 14/2 હવે બંનેનો છેદ સરખો થઈ ગયો ને એટલે 14 + 14 28 થાય માટે એટલે આપણે હવે ડાયરેક્ટ લખીએ 22/7 ગુણ્યા 14/1 ગુણ્યા 28/2 હવે આ બધાના અવયવ પાડી દઈશું આપણે 2 ગુણ્યા 11 આપણને જેટલાની જરૂર છે ને તેટલાના જ અવયવ પાડીએ 7 તો 7 2 7 વાર 14 બરાબર છેદમાં 1 ગુણ્યા 28/2 આ 28ના અવયવ પાડવાની જરૂર નથી એમ જોવા જાય તો આ 22ના અવયવ પણ પાડવાની જરૂર નથી કેમ તે કહું છું તમને 22 તો ધ્યાન આપો આ 7 કેન્સલ આ બે કેન્સલ એકને કેન્સલ કરવાની જરૂર નથી માટે આટલે તમે જોઈ શકો છો શું બચ્યું 22 ગુણ્યા 28 તો 22 ગુણ્યા 28 છેદમાં 1 બચે એને લખવાની જરૂર નથી તો 22 અને 28 નો ગુણાકાર 0 2 વાર 4 2 વાર 4 2 8 વાર 16 વધી પડી 1 2 8 વાર 16 ને 1 17 હવે આ બંનેનો સરવાળો 0 વત્તા 6 6 4 ને 7 11 વધી પડી 1 4 ને 1 5 ને 1 6 કેટલું આવ્યું 616 સેમીનો 2 ઘાત તો તમે જોઈ શકો છો આટલે પણ કે નળાકાર એ કરતા નળાકાર બી નું પૃષ્ઠફળ કેવું છે વધુ છે નળાકાર એનું પૃષ્ઠફળ કેટલું આવેલું આપણું નળાકાર એનું પૃષ્ઠફળ આપણી પાસે છે 385 સેમીનો 2 ઘાત બરાબર જ્યારે આપણી પાસે નળાકાર બી નું પૃષ્ઠફળ કેટલું આવ્યું 616 સેમીનો 2 ઘાત જે નળાકાર એ કરતા કેવું છે વધુ છે એટલે આપણે કહી શકીએ વધુ ઘનફળ ધરાવતા આ નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે હોય છે બરાબર